જી. પણ ઘણી વખત એવું પણ બને કે અમુક જે ગામડાઓ છે, વિસ્તાર છે, એ લોકોને હજુ પણ શહેરમાં જાવું પડે છે અને એ શહેરમાં ઘણી વખત તકલીફો ભોગવતા હોય છે કે ત્યાંના હોસ્પિટલમાં એવી ઘણી બધી ટેકનોલોજી વસ્તુઓ કે ડૉક્ટર પણ ઘણી વખત ઉપલબ્ધ નથી હોતા. ત્યારે એ મેડિકલ ક્ષેત્રને તમે 10માંથી 10 પોઈન્ટ આપવા માંગો છો? આપણે બધાએ ભેગા થઈને જે ગામડાઓમાં તમારી વાત સાચી છે કે હજુ આપણે એ ગામ સુધી પહોંચી નથી શક્યા. પરંતુ આપણે જે ઝડપથી અત્યારે આપણે જે બધા આમ સેવાભાવી સંસ્થાઓ, સરકાર અને ડૉક્ટરો જે રીતે અત્યારે બધી સેવાકીય કામ કરી રહ્યા છે, તો મને લાગે છે આપણે થોડા સમયમાં એ પણ આપણે જે આપણી લેક્યુની છે એ આપણે પૂરી કરી શકીશું. ઘણીવાર સર એવું પણ સામે આવે કે અમુક સમયે અમુક જે હોસ્પિટલ્સ છે, દવાખાનાઓ છે, ત્યાં દર્દી છે એને લૂંટવાના કામ ચાલતા હોય છે. તો આવા કોઈ કિસ્સા તમારી સામે આવે તો તમને કેવું ફીલ થાય? ડૉક્ટરી એટલે મેડિકલ ક્ષેત્ર એ સેવાનું ક્ષેત્ર છે અને દર્દી આપણી પાસે એક વિશ્વાસ સાથે આવતા હોય છે. એટલે હું તો ચોક્કસપણે હું માનું છું કે એ છેતરવાનું કામ અ, તો થવું જ ના જોઈએ. અને મેં એકવાર આપણે આપણા સંત શ્રી મોરારી બાપુને મેં એકવાર સાંભળેલા, ત્યારે એમણે કીધું હતું કે ભલે તમે કોઈ દર્દીનું ફ્રીમાં કામ ન કરો, પરંતુ એણે તમને 100 રૂપિયા આપ્યા છે, તો તમારું 100 રૂપિયાનું કામ એને પાછું આપો તમે. જી. અને ખાસ કરીને હું એક વસ્તુ તો ખાસ કહીશ કે કોઈ પણ દર્દીની સારવારમાં આપણા સ્વજનની સારવાર કરીએ છીએ ને એવા ભાવ સાથે જો આપણે કામ કરીશું, તો તમે કીધું એવી એ જે છેતરવાનું કે કંઈ અ, દર્દીને ખોટા માર્ગે ચડાવવાનું એ આપણે ધ્યાનમાં નહીં આવે. જી. અત્યારે જેટલો ફાસ્ટ યુગ ચાલે છે કે કાંઈ પણ લોકો વિચારે છે અને થોડા જ સમયમાં આવી જાય છે કે પછી મશીન હોય, કોઈ પ્લેટફોર્મ હોય કે કાંઈ પણ વસ્તુ ટેકનોલોજી એટલી ફાસ્ટ થઈ ગઈ છે. તો 64 વર્ષની ઉંમરે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણીને એવું પૂછું છું હું, કાજલ આજે આ ગોઠડીમાં, કે એવી કઈ વસ્તુ છે મેડિકલ ક્ષેત્રે જે હજી પણ ક્યાંક બાકી રહી ગઈ છે કે હજી પણ આ થવું જોઈએ? એ ખાસ કરીને મેં તમને કીધું ને, મેડિકલ ક્ષેત્રે હવે ટેકનોલોજી આમ ખૂબ જ ઝડપથી આવી રહી છે એમ. તો દરેક વ્યક્તિએ ઉંમર ગમે તે હોય પણ નવું નવું શીખવાનું તો મન રાખવું જ પડશે. અને એટલે જ અમે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોબોટિક સર્જરી પહેલી વાર લઈ આવી છે, તો એ પણ એક નવો આવિષ્કાર છે. જી. અને એ ટેકનોલોજીમાં અમારે ટ્રેનિંગ એ અમે લીધેલી છે અને હજુ વધુ એમાં અમે અમારી જાતને ટ્રેન કરીને દર્દીઓના લાભાર્થે, હમ હમ. ખાસ કરીને એને લીધે જે ફાયદા થવાના છે એના માટે ઉંમર પ્રશ્ન નથી, પરંતુ શીખવાની ધગશ તો બધાએ રાખવી જ પડશે ને તો જ આપણે જે ખરેખર સારું કામ કરવું છે એ હર હંમેશ કરી જી. શકીશું આપણે. તમે એવું કહ્યું કે કોઈ દર્દીની સારવાર કરતા હોય, તો એક સ્વજનની, તમારા પરિવારના એક સ્વજનની તમે સારવાર કરો છો, એવી રીતે સારવાર કરો છો એવું ધ્યાન રાખવાનું અને ધગશથી એની સારવાર કરવાની. આ વાત તમે તમારા શબ્દોમાં બોલ્યા. હવે ઘણીવાર એવું જોયું છે કે જે પહેલાંના જે ડૉક્ટર્સ હતા એ માન લેતા, ગર્વ લેતા કે મારી પાસે ડૉક્ટરની ડિગ્રી છે, હું માનવતાનું એક કામ કરું છું, હું લોકોની સારવાર કરું છું. પણ અત્યારે મા-બાપ એમના છોકરાઓને ડૉક્ટર બનાવવા માટે એ માનવતાનું ઉદાહરણ આપીને નથી બનાવવા માંગતા, પણ એવું કહેવા માંગે છે કે તમને સારા રૂપિયા મળશે, તમે સારી કમાણી કરશો, ડૉક્ટર તરીકેની તમને પ્રસિદ્ધિ મળશે. તો આ વાત અત્યારે એક જોવા મળે છે, તો એને તમે કઈ રીતે કહો છો? એ મેં આપણે વાત થઈ એ પ્રમાણે ડૉક્ટરની જે આપણે પ્રોફેશન છે એની સાથે સેવા જોડાયેલી છે. એટલે હું તો એ બધા મા બાપોને કહીશ
કે જો તમે તમારા બાળકોને મેડિકલ ક્ષેત્રે મોકલવા માગતા હો તો એનામાં સેવાના ગુણો પહેલાં આપજો. જો સેવાના ગુણો હશે તો જ આ મેડિકલ ક્ષેત્રે જે ખરેખર કામ કરવાનું છે એ કામ કરી શકશે. દરેક જણને જે પણ આર્થિક લાભ છે એ મળવાનો જ છે, પરંતુ આર્થિક લાભને આગળ ન મૂકીને પાછળ બધી જ વ્યવસ્થા થવાની છે. તો ખાસ મેડિકલ ક્ષેત્રે જેમણે પણ કામ કરવું હોય એમણે પોતાની, જે મેં કીધું એમ, સેવા મહત્ત્વની છે. જે પણ કામ કરીએ એ ખરેખર આપણા કોઈ ઘરના પરિવારના કોઈનું કરીએ છીએ ને કેમ કરીએ આપણે, ભાવનાથી જો આપણે કામ કરીશું તો તમે કીધું એમ જે પણ અત્યારના સંજોગોમાં જે ડૉક્ટરોના પ્રશ્નો જે આપણે આજકાલ ન્યૂઝપેપરમાં બધે જોતા હોઈએ છીએ, તો એમાં મને લાગે છે આપણે 100% ઘટાડો થશે. જી. આ તમે જે કહ્યું કે પ્રશ્નો ઘણા બધા ડૉક્ટર્સના ન્યૂઝપેપરમાં આવતા હોય છે, તો અત્યારે ફેક ડિગ્રી લઈને બનેલા ડૉક્ટર્સ અને ફેક દવાખાનું ચલાવતા, ફેક સર્ટિફિકેટ સાથે દવાઓ વેચતા, આવી ઘણી બધી વસ્તુઓ તમારી સામે આવે છે. આવા ઘણા બધા કૌભાંડ આપણી સામે આવતા હોય છે. ત્યારે આવી વસ્તુ બનવાના પાછળ કારણ શું હોઈ શકે? આપણી સરકાર એના માટે જવાબદાર છે? એ દરેક વ્યવસ્થામાં આવા જે ખોટા લોકો હોય છે અને એ ખોટી રીતે જે પણ કાર્ય કરવું હોય, પછી એ મેડિકલ ક્ષેત્ર હોય કે બીજા ક્ષેત્રો હોય, દરેક જગ્યાએ આવા ખોટા લોકો ઘૂસી જતા હોય છે. તો એ લોકો આવું કામ કરતા હોય છે તો સામાન્ય રીતે આપણે બધાએ એક જાગૃત નાગરિક તરીકે આપણે વર્તવું જોઈએ. અને આવા લોકોને, જો ફેક કામ કરતા હોય, ફેક ડિગ્રી ધરાવતા હોય, એવા ફેક કામો કરતા હોય તો એને બહાર પાડવાનું કામ પણ આપણે એક જાગૃત નાગરિક તરીકે બધાએ કરવું જોઈએ.